ઢાળ છે ને સડાવવો થોડોક ડિફિકલ્ટ પડે. કાજી છેલ્લે એક ત્રણક લારી થાય, 3 લારી ફેરા મારવા દો છે. ગાંહડે સડાઈ દીધી છે સરસ મજાની. હવે ઠલવાની છે ખાલી. તો મિત્રો બધું જો કે સરસ મજાનું હૂકવી નાખ્યું છે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જયના. સ્વાગત છે તમારો આખા નવા જોરદાર વ્લોગની અંદર. તો આજે ફરીથી આપણે જવાનું છે વાડીએ, કારણ કે કાલે જે કીધું હતું કે 2 દી પહેલા જે પવન વાવાઝોડું ને વરસાદ સાથે હતું એ તો આપણે કાલે તો ઉસકાવ્યા હોય છે. એનો વિડીયો હું મૂકી દઈશ, વાવાઝોડાનો પણ મૂકી દઈશ. ખબર? તો આજે એને આપણે વીખવાનું છે, એક ભાગમાંથી બીજા ભાગમાં લાવવાનું છે, કારણ કે 2 જગ્યાએ ઠેસર લઈ જવું કે સારી વસ્તુ નથી. તો બધા આ ભાગમાંથી લઈને આ ભાગમાં નાખશું, એ બધું કરવાનું છે. તો પપ્પા વહી જાય છે ટ્રેક્ટર ને લારી લઈ, હું ને મારા મમ્મી જઈશું આપણે ગાડી લઈને આવું. તો વહેલી તકે આપણે જઈએ સીધા વાડીએ જ મળીએ. લેટ્સ ગો, ચલો. તો મિત્રો પહોંચી ગયા આપણે સરસ મજાની વાડીએ. સામે ટ્રેક્ટર નહીં યા ઓલું ટ્રેક્ટર ભરો એમ કે બરાબર. તો આ ભાગમાંથી આપણે એ ભાગમાં લઈ જવાનું છે. એનું કારણ છે કે જે આ ઢાળ છે ને સડાવવો થોડોક ડિફિકલ્ટ પડે, કારણ કે ઝાડની ઓલી હોય, કદાચ ને એવું બની શકે કે ન સડે, આ તે એક્સરસાઇઝ થઈ શકે એને કારણે. તો પહેલાં આપણે ટ્રેક્ટરનું છે ને પાઇપ લગાડવાના આવે, લગાડી દઈએ, પડી જાય બસ. ને આ તો ઉચકાવી નાખેલ છે જો સરસ મજાનું. આ તો સુકાઈ ગઈ છે. હા હવે સુકાઈ ગઈ જો કકડાવા હતા બરાબર. તો કાંઈ ભરી લઈએ આખી લારી ને આપણે પાઇપ લગાડી દઈએ. તેમ સરસ મજાની પાઇપ લગાડી દીધી છે. હવે આપણે આ ખાલી કરવાનું છે, આ ભરીને આપણે લારીમાં નાખવાનું છે. તો મમ્મી ભરે છે, આપણે એની સાથે આપણે હું પણ ભરવાનું સાંકળીએ. એક વસ્તુ એકલા નાખી દીધી છે, આ બીજી છે ખપાળી હોય તો એ કાંઈ ભરાય, બાકી હાથેથી તો હાથમાં વાગે ને બધું થાય. તો કાંઈ ભરી લઈ. લેટ્સ ગો. જાજી છેલ્લે એક 3 લારી થાય, 3 લારી ફેરા મારવા દો છે. તો મિત્રો આખી લારી ભરી દીધી છે, જોઈ શકો છો કેટલી ભરાણી છે, હજી કેટલી બાકી છે. ગાંહડી બાંધીને આની ઉપર મેકવાની છે. આખી લારી ભરાઈ ગઈ છે. 1 2 3 4 લારી થાય બરાબર છે. તો કાંઈ ભરી લઈએ. લેટ્સ ગો. તને ગાંહડે સડાઈ દીધી છે સરસ મજાની. હવે એટલી એવું બાકી છે. હવે દાદાની છે સામે ઠલવવા ઓલીવાડીમાં, તો જવા દઈએ બરાબર. તો હવે ટ્રેક્ટર લઈને જા ઓલી સાઈડ બરાબર. તો ઓલે ભાગમાં જવાનું છે સામેની સાઈડ, ને મમ્મી અહીંયા ભરે છે. આપણે ખપાઈ ખોલશું. અને તો જો મિત્રો અહીંયા આપણે બધું ઠલવવાનું છે. એ ટ્રેક્ટરની લઈને આવે ને અહીંયા તો પોગી જશે. જો આવી જા અહીંયા ઠલવવાનું છે અત્યારે. આ તરફામાં હમણાં લારી ઓછી કરીને ઠલવવાનું થાય. જો ટ્રાય થઈ જાય આખી લારી. હવે અહીંયા પાછું રિટર્ન મારી દે. હા રિટર્ન એ જ ને. હા તો સરસ મજાનું. એટલે ગાંઠ ઠલી લઈને પછી બધું વેટવાનું છે. જોવા કરી નાખી છે. થઈ ગયું છે, ઓછી લારી કરી નાખી છે. હવે ઠલવાની છે ખાલી. આમાંથી હરશે નહીં, હરાવી જાય કરી નાખી. એટલી લારી ઓછી થાય તરીકે આપણે ઠલવીને ફેરો મારી દીધો છે એક, પણ આપણે મોડું થાય છે. તો અત્યારે આપણે જવાનું છે કામે. હું જાઉં છું કામે, મેં જાઉં છું બરાબર. તો હવે એ મમ્મી પપ્પા કરી નાખ્યા બધી, એ દેતો જવા હું બરાબર. તો કરી નાખશે. કાલે ઠેસર હશે તો કાલે કાઢવાની થશે. ફિલહાલ અત્યારે આપણે જઈએ ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈને જઈ સીધા કામે. જોઈ લો એટલી બાકી રહી. એક ફેરો તો મારી જાય ઉલાળી સરસ મજાની
પાણી ડબલો અહીંયા છે કે પાણી પીને નીકળી કરે. તો મિત્રો પી લીધું સરસ મજાનું વાડીનું પાણી ને હવે નીકળી સીધા ઘરે. સામે છે ગાડી લઈને આવ્યા આપણે, તો ગાડી લઈને જ જઈએ. હાડી હું જાવ, ચલો લેટ્સ બિગિન ટુ હોમ, લેટ્સ ગો. હા જો ઘરે જઈને કામે આવી ગયું માલને નીરવાનું. તો કોઈ વાત નહીં, નીરી દેવું. ઘરે ઘરે 5 બનાવવાનું છે, બનાવી નાખશું ને ચલો ભાઈ સીધા ઘરે. કેનાળ પણ આવે છે તમને જોરદાર, કેનાળ પણ ચાલુ થઈ ગઈ છે. આમાં આપણે છે ને કાલે નહાવાનું છે, બરાબર. તો જાય અત્યારે સીધા કામે. આ ચંપલ આયા મેકાવો. સરસ મજાનું પહોંચી ગયા ઘરે. નાઈ જઈને મને ફ્રેશ થઈને જવું છે, પણ એની પહેલાં આપણે કામ બનાવવાનું છે, પાસ બનાવવાનું છે. ભેગા પાસ બનાવી નાખીએ. લેટ્સ ગો. પંખો ચાલુ થઈ ગયો, મેં આવી ગયા. કાલ પવન હતો એના કારણે બધું ઢાંકવું પડ્યું હતું ઇમરજન્સીમાં. આવી જાય અત્યારે વાડીએ પણ કાંઈ નુકસાન એટલી બધી નથી, ખાલી પહેલું છે એટલું જ છે. નેણ પેલી છે ચારો આ બધા દેખે ને ઓઘા કહેવાય, તો પહેલું છે એટલું જ છે. ઓલા ભાગમાં તો હું ઘરે આવીને તરત જ મેં કીધું ગાય કરી નાખી, જે મોટું થઈ જાય કરતાં. તો આને બાકી છે, મેં કીધું દેખાડી દઈ. હા સડી ગયો, કેમ કે આગળ એટલું બધું ભારે છે ને, જવા દો. તો આને આપણે સરખું કરી નાખી, પછી તાપ લાગી જાય ને તો ઘાવર ને ભેજ ને એવી દેવું ઉકાળી દે. થોડોક એવો ભાવમાં ચેન્જીસ થાય. જેમ કે ઘાય ઘા હું કરી નાખો. હાલો જો બધા ઉપરથી નીણ લઈ લીધી છે અને તો મિત્રો બધું જો સરસ મજાનું મૂકી નાખ્યું છે. પગ તો પોળો કરી નાખ્યું છે, કાગળ ઢાંકેલા હતા એ એક ચોલીમાં. અને આપણને ચડતું તો ફેર, તો આપણે 5 મિનિટનો રેસ્ટ લઈ લીધો હતો. અહીંયા જ આપણે એવું કંઈ વીઆઈપી જવું નથી, કેમ કે આપણે ગમે ત્યાં સુઈ જઈએ, આપણે કાંઈ એવા થઈએ નહીં, બરાબર. તો નુકસાની તો ફિલહાલ ઓછી થઈ છે, વાંધો નહીં આવે કાંઈ. પણ હવે પા જો સુકાઈ જાય ને તો હરખા દાણા કકડા થાય ને વ્યવસ્થિત ભેજ વયો જાય તો. બાકી એટલું બધું મેં કરી લીધું છે. બહુ કાષ્ટી લાગી છે હકીકત. સાચું કહું તો બહુ જ મોટું જોઈ શકતા છું. મારું પરસેવાથી રેપ જે ટી-શર્ટ આખું ભીનું થઈ ગયું એવું છે. હવે આ બધાને ફેરે છે ને આ ઓઘાને બધાને ધાબે છે ને આપણે ટેરેસ ઉપર ખડકવાના છે, તો પછી બહુ વાર લાગે. પહેલાં આને ઉકેલ કરવાનો છે જો આને, કારણ કે એ કાઢ્યા સિવાય છુટકારો નથી. તો એ કાઢ લઈ હતી, પછી કંઈ ખેરખી વ્યવસ્થિત વેચીને કરીએ કંઈ ત્યાં ઓઘા બધા સુકાઈ જાય. અને મેક્સિમમ કાલે જ કાઢવી છે એવું શક્ય બને તો, કારણ કે કાલે સન્ડે છે એટલે બહુ વધુ વર્ક પણ ના હોય ને કાંઈ ટેન્શન પણ નથી. ફિલહાલ અત્યારે ઓલીવાડીમાં મારે નથી જવું, સીધું જવું છું ઘરે. રેસ્ટ લઈ લે, આરામથી ગાડી આખી જશે, કારણ કે હમણાં જ મને ચક્કર આવ્યા હતા તો હું ઘડીક રેસ્ટ લઈ લીધો હતો. પાછો અહીંયા ઘડીક લઈ લીધી. જોવું તમારું સમજે, ખેતી કરી જઈ તે થોડી છે, એમાં પાછો ભાવ જે મળે ન મળે કાંઈ નક્કી નથી. પણ નુકસાન ઓછી જે બધા લાભ એ બધા નુકસાની ઓછી ગઈ, એમાં કંઈ વાંધો નથી. ઓછી ગઈ એમ કહો ને કરતો હાવ બધા આ બધું છે ને કાલને કાલ વધારે ન હોત ને તો બધી ફિનિશ થઈ જાય. રસ્તામાં હું જોતા આવ્યો છું કેટલાની ઊંધાઈની સર્વનાશ થઈ ગઈ. આ જે કાલ બાજુમાં ખાતર છે ને એની કાલ સરસ મજાની લહેરાતી હતી, અત્યારે બધી ઢળી ગઈ. તો એને હાવ સુપડા ફાસ્ટ થઈ ગયા. અમારે તો ઓછો વાંધો, મતલબ કે 80% બસી ગઈ, 20% નુકસાની ગઈ ખાલી જાહેરમાં. ઊંધાઈ તો લગભગ 30% નુકસાની ગઈ, એટલે 50% ટોટલ ગઈ બે વાડીમાંથી. ઝાડું બાડું એક પોપોએ કંઈ પડ્યો નથી તો વાંધો નહીં. રસ્તામાં ઘણા ઝાડવા પડી ગયા, પોપોએ ઘણા પડી ગયા, મોટા મોટા હેવી. આપણે એટલે વાંધો નથી આવ્યો, તો ઉપાધિ નથી. તો હાલો ગાઈ ઘરે, આરામ થઈ ગયો, વાતચીત થઈ ગયો, લોક પણ ઉતરી ગયો. ઘર તરફ પ્રસ્થાન કરી નાહી ધોઈને કામે જાઉં મારા વાલા મિત્રો. હજી એક મુસીબત આવી ગઈ છે. મુસીબત આ ગાડીમાં છે, એનું કારણ છે ટાયર છે પંચર. એ મને કાલે નહીં ખબર હતી, પણ મેં ઘરે જોઈશું તો હવા એટલી બધી જાતી નથી. હવે હું જોઉં છું પંચર ક્યાં છે એકચ્યુઅલી, કારણ કે કાલ રાતે હું આવતો હતો ને, વાવાઝોડા હતું ત્યારે, વરસાદ ચાલુ હતું ત્યારે બાવળનું ઠૂઠું મેળવું હતું, એમાં કાંટા હતા જ તે. તો એ મેં ઠેકાડી દીધું, મને જાણ નહોતું, અચાનક આવી જતું તો ઠેકાડી દીધું. પણ કાંટો ક્યાં છે ને એ જોવાનું છે. હવા તો નથી એટલી બધી જો,
હાલી જાય એમ છે પણ હવે પંચર કરાવવું પડશે. કાંટો મને એકચ્યુઅલી તો દેખાતો નથી. હવે હવા ઓછી છે તો હવા પુરાવી છે, પછી જોઈ છે હાલે એ પંપે સુધી હકારી જવી જોઈએ. પંપે હું મૂકી આવી સીધું. અત્યારે કરવું જોઈએ પંપે અથવા ગમે ત્યાં કરવું જોઈએ, કારણ કે આ પહોંચી એમ છે નહીં અત્યારે. ફૂલ હવા ઓછી છે હા. તો હવા પુરાવશું પછી ટ્રાય કરશું હું વાંધો છે એકચ્યુઅલી. જોઈએ ચલો. જેમ આપણે ઉતાવળ હોય ને એમ આવા નવા કંઈક ને કંઈક ખ્યાસ કરે તો કંઈક ને કંઈક વાંધો આવ્યા જ કરે. એવું તો છે, વાંધો નહીં. આ ગાડીમાં મને રાતે ખબર હતી કે હું ગાડી લઈને આવ્યો એ તો માઇન્ડ આવ્યો તો કાંઈ વાંધો ના લો. સીધા ઘરે જઈએ હવા પુરાવી દો.